નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર 8મું જે પ્રકરણ છે ભારત વર્ષની ભવ્યતા, એમના વિશે આપણે વાત કરતા હતા, જેમાં આપણે પ્રાચીન ભારત અને મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. બરાબર? તો તમે પ્રથમ સત્રની અંદર આપણું જે પ્રાચીન ભારત છે એમાં ખેતીની શોધ ક્યાંથી થઈ એ બધું તમે શીખી ગયા છો. બરાબર? એટલે આપણે પ્રાચીન ભારતની ખેતી, એ સમયના ઓજાર, સિંચાઈ, પછી પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું, નગર જીવન કેવું હતું, પ્રાચીન ભારતમાં આપણે કલા કઈ હતી અને ભારતમાં સાહિત્યનો વારસો, એ બધા વિશે આપણે ચર્ચા કરી હતી. સાહિત્યનો જે વારસો છે એમાં ધાર્મિક સાહિત્ય વિશે આપણે જોયું હતું, કે જેની અંદર આપણે જોયું હતું કે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્ય છે, પછી આરણ્યકો છે, બરાબર, પછી આપણે બ્રાહ્મણ ગ્રંથો છે, ગોપથ બ્રાહ્મણ ને સતપથ બ્રાહ્મણ ને એ બધું એમની અંદર આવે છે, પછી વેદ છે, પુરાણો છે, એ બધા વિશે આપણે માહિતી મેળવી હતી. પછી ઉપનિષદ, કેટલા 108 જેટલા ઉપનિષદ છે, જેમાં કઠ ને કેન ને પ્રશ્ન, મુંડક ને માંડુક્ય ને ઈશાવાસ્યમ ને છાંદોગ્ય વગેરે વગેરે. આજે હવે આપણે જોવાનું છે એમાં ધર્મેતર સાહિત્ય. પેલું ધાર્મિક સાહિત્ય જોયું હતું, આજે જોવાનું છે ધર્મેતર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે એવા જે સાહિત્ય ગ્રંથો છે તેમને ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મોટે ભાગે કાવ્ય, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે. શું છે? કાયદા ગ્રંથ, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. બાળકો, જેમાં મનુસ્મૃતિ છે એમાં સ્ત્રીઓને શું સ્થાન આપવું જોઈએ એના વિશે આપણને વાત કરી છે. અને એમની અંદર એ પણ કીધું છે, આપણે જે પેલો એક શ્લોક કદાચ તમે સાંભળ્યો હશે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્રહ દેવતા, એટલે કે જ્યાં સ્ત્રીઓનું પૂજન કરવામાં આવે છે. પૂજન એટલે આપણે કોઈ કંકુને ચોખા લઈને એમની આરતી નથી ઉતારવાની, પરંતુ એમને માન સન્માન આપવાનું હોય છે. એટલે કે જ્યાં સ્ત્રીઓનું માન સન્માન જળવાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે. અને મનુસ્મૃતિની અંદર સ્ત્રીઓના માન સન્માનને લગતી ઘણી બધી વાતો છે એની અંદર કરેલી છે. એટલે ટૂંકમાં મનુસ્મૃતિ ગ્રંથ છે એ સ્ત્રીઓ પર આધારિત ગ્રંથ છે. પછી નારદ સ્મૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, એ પણ કાયદા ગ્રંથ છે. કૌટિલ્યને તો તમે બધા ઓળખો જ છો ને, આપણો જે ભારતનો સમ્રાટ, પ્રથમ સમ્રાટ, બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય, એમના રાજકીય ગુરુ, જે ચાણક્યનું તમે નામ સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને બધાએ, એ ચાણક્ય એટલે જ કૌટિલ્ય, એમણે અર્થશાસ્ત્રની રચના કરી હતી. અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો, જેની અંદર કેવી અર્થવ્યવસ્થા હોવી જોઈએ, અર્થોપાર્જન માટેની શું વ્યવસ્થા હોવી જોઈએ, એ બધું એમને એમની ચાણક્ય નીતિને નીતિ, એની ચાણક્ય નીતિ કહેવાય છે, એમાં એમણે બધું આપ્યું છે. બરાબર? અને એ પ્રમાણે જે પોતાનું જીવન છે ચલાવે એ વ્યક્તિ ક્યારેય જીવનમાં નિષ્ફળ થતી નથી. બરાબર? અને આજે એમનું અર્થશાસ્ત્ર લખેલું છે, આજે પણ આપણે ભણીએ છીએ, અને વિશ્વની અંદર પણ આપણું અર્થશાસ્ત્ર એટલે કે કૌટિલ્ય ચાણક્ય રચિત એમનું લખેલું જે અર્થશાસ્ત્ર છે એ વિદેશમાં પણ સન્માનનીય છે. બરાબર? પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટક અને કાવ્યની રચના થઈ છે, જેમાં આપણે ઘણા બધા નાટકો પણ લખાણા, કાવ્ય લખાણા, સ્વપ્ન વાસવદત્તા, અભિજ્ઞાન શાકુંતલમ, બરાબર, આવી ઘણી બધી કૃતિઓ છે, લખાણી છે. નળ દમયંતી, આવું ઘણું બધું સાહિત્ય રચાયું છે, જેમાં મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. બાળકો, આજે બધા મેં હમણાં વાત કરી ને કે અભિજ્ઞાન શાકુંતલમ ને રઘુવંશમ ને મેઘદૂતમ ને કિરાતાર્જુનિયમ ને, તમને એમ થશે કે આવા તો અમે કે નામ પણ નથી સાંભળ્યા. પરંતુ બાળકો, તમે જ્યારે કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કરશો, એટલે કે
1 થી 8 ધોરણનું આપણે જે શિક્ષણ કહીએ છીએ પ્રાઇમરી પ્રાથમિક શિક્ષણ કહીએ છીએ, પછી આવશે 9 અને 10, બરાબર, સેકન્ડરી વિભાગ. ત્યાર પછી જે શિક્ષણ મેળવવાનું છે 11 અને 12મા ધોરણનું, એમને ઉચ્ચતર માધ્યમિક અથવા તો હાયર સેકન્ડરીનું શિક્ષણ કહેવાય છે. અને એ પૂર્ણ કરશો એટલે આવશે કોલેજનું શિક્ષણ, બરાબર, જે ગ્રેજ્યુએશન કહીએ છીએ. એની અંદર જો તમે આર્ટ્સ રાખશો ફેકલ્ટી, તો એમાં તમારે હિન્દી, સંસ્કૃત એવા વિષયો છે પસંદ કરવાના. હિન્દી છે, સંસ્કૃત છે, ગુજરાતી છે, અંગ્રેજી છે, મનોવિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર છે, આ બધા વિષયો શેમાં આવે છે? આર્ટ્સ ફેકલ્ટીની અંદર આવે છે. અને એની અંદર મુખ્ય વિષય અને ગૌણ વિષય રાખવાના હોય છે. તો ઘણી વખત તમારો મુખ્ય વિષય હોય હિન્દી હોય કે સંસ્કૃત હોય તો પણ આ બધું ભણવાનું આવે, બરાબર. આ બધા છે ને સંસ્કૃતમાં આવે છે ભણવાના, પરંતુ હિન્દીની અંદર ઘણી વખત અમુક ટોપિક એવું કંઈ લીધેલું હોય છે. પછી તમે માની લો કે બીજો કોઈ વિષય રાખો છો, મનોવિજ્ઞાન છે કે અર્થશાસ્ત્ર છે કે એવા કોઈ વિષય સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માંગો છો, તો ગૌણ વિષય તરીકે તમારે FY અને SYમાં આ ભણવામાં આવતા હોય છે, બરાબર. એટલે ત્યારે તમે જો ભણશો તો તમને આ બધું ડીપમાં એમનું નોલેજ છે પ્રાપ્ત થશે કે એમની અંદર શું આપેલું છે. દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે, તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યની રચના કરી હતી. આ સાહિત્યમાં શિલપદીકારમ શું વંચાય છે? શિલપદીકારમ, બરાબર. આપણે શિલ્પ નહીં બોલીએ પણ શિલ્પદીકારમ, મણિમેખલાઈ એ ખૂબ જ અગત્યના છે. પછી સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે પાણિનીનું અષ્ટાધ્યાયી છે, બરાબર. આપણને એમ થાય સંસ્કૃતમાં વ્યાકરણ આવે, તો હા બાળકો, આ વર્ષથી તમારે 6ઠ્ઠા ધોરણથી સંસ્કૃત આવતું હશે એટલે તમને ખબર હશે કે એમાં પણ વ્યાકરણ આવે. જેમ ગુજરાતીની અંદર આપણે તે, છે, આ એવા શબ્દો આવે છે ને, એમ સંસ્કૃતની અંદર પણ એનું વ્યાકરણ હોય છે. તો એ વ્યાકરણ ગ્રંથ જે રચનાર વ્યક્તિ છે એનું નામ છે પાણિની અને એક છે અષ્ટાધ્યાયી, બરાબર, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટતંત્ર તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. જો બાળકો, અહીંયા કોનું નામ આવ્યું? અશોક. અશોક છે કોનો પુત્ર હતો? બિંદુસારનો પુત્ર. બિંદુસાર કોનો પુત્ર હતા? તો એ હતા ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર, બરાબર. તો આગળના ચેપ્ટરમાં આપણે એમના વિશે ભણી જ ગયા છીએ, એટલે તમને ખ્યાલ જ હશે કે એમનું શાસન છે કેવી રીતે હતું, કેવું ચાલ્યું હતું, ને અશોકે છે શા માટે રાજ્ય છોડી અને ધર્મના માર્ગે આગળ વધ્યા, ને એ બધું ઘણું બધું આપણે ભણી ગયા છીએ. એટલે આગળ આજે લેક્ચરમાં એમાં કંઈ આપણે વાત કરવાની જરૂર નથી રહેતી. પછી ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્ય અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશેણ હતા. તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે, બરાબર. પછી આવે છે સી, જેમાં વિદેશી મુસાફરોના વર્ણનો લખેલા છે. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખેલા છે, બરાબર. કે વિદેશી પ્રવાસીઓ છે, આપણે નામ એનું હતું UN સાંગ ને ફાહિયાન ને આ બધા નામ છે. આ તમે ઇતિહાસની અંદર ભણશો, એકાદું આવી ગયું છે ને હજી આવશે પણ ભણવામાં, બરાબર. તો આ બધા છે ભારતની અંદર પ્રવાસ માટે આવ્યા હતા, ફરવા માટે. પછી એમણે ભારતની જે આ ભવ્યતા અને આ અંતે બધું જોઈ અને એમના પર લેખન કાર્ય કર્યું. આપણે જેમ ડાયરી લખતા હોય ને, રોજનીશી લખીએ, ક્યાંક ફરવા જાય ને ત્યારે એ સ્થળનું વર્ણન ને બધું લખતા હોઈએ છીએ કે આ જગ્યાએ આ જોયું, તે જોયું. પછી કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હોય તો એ કેટલું જૂનું હતું, ક્યારે એનું બાંધકામ થયું, કોતરણી કામ થયું, વગેરે વગેરે. તો આ લોકોએ પણ લખ્યા છે. તો એમની જે આ પ્રવાસ નોંધની નોંધપોથીઓ હોય છે અથવા બુક હોય છે, એમાંથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. તો આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. જો
ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી હતા. એલચી એટલે એ જે આ ગ્રીક સામ્રાજ્ય હતું ને, તો ત્યાંની એક વ્યક્તિ, બરાબર, કે જે રાજા માટે ખાસ કાર્ય કરતી હોય એવી જે વ્યક્તિ છે એને આપણે અહીંયા એલચી તરીકે ઓળખીએ છીએ. ખાસ જે પદ ધરાવતી હોય એવી વ્યક્તિ. તો એ મેગેસ્થનીસ હતા, જે ભારતની અંદર રહ્યા હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. જો એક માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય કે ઇન્ડિકા નામનો ઉત્કૃષ્ટ ગ્રંથ લખનાર કોણ હતું, તો આવશે ગ્રીક એલચી મેગેસ્થનીસ. અથવા તો એમ પણ પૂછી શકે કે ગ્રીક એલચી મેગેસ્થનીસે કયું પુસ્તક લખ્યું હતું અથવા કયો ગ્રંથ લખ્યો હતો, તો આવશે ઇન્ડિકા. જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. અને એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી એ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. તો ટોલેમીએ શું લખ્યું છે? ભારતના બંદરો વિશે. એને ભૂગોળવિદ કહેવાય છે ટોલેમીને, કારણ કે બંદર ને દરિયાઓ ને આ બધું શેમાં આવે? ભારતની ભૂગોળમાં એનો સમાવેશ થાય. બરાબર. પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાન. જો ફાહિયાનનું હમણાં જ મેં વાત કરી હતી ને, તો આવ્યું ને ફાહિયાનનું નામ. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુ અન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસક અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. બરાબર. પછી વેપારીઓ અને નવા માર્ગો. તો પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજ વસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે હતું. બરાબર. તો આપણને ખ્યાલ જ છે કે ભારત દેશની અંદર આ જે અંગ્રેજો આવ્યા હતા, શા માટે આવ્યા હતા? તો કે વેપાર કરવા માટે. તો સૌપ્રથમ શું અંગ્રેજો છે ભારતની અંદર વેપાર કરવા માટે આવ્યા હતા? તો કે ના. તો સૌપ્રથમ ભારતની અંદર વેપાર કરવા માટે કોણ આવ્યું હતું? તો કે ફિરંગીઓ આવ્યા હતા. બરાબર. કદાચ તમે પોરસ સિરિયલ જોઈ હશે, ઐતિહાસિક સિરિયલ છે, તો તમને ખ્યાલ હશે. એ પોરસની અંદર તમને ખ્યાલ આવશે કે સૌપ્રથમ ફિરંગીઓ છે ભારતની અંદર આવ્યા હતા. પછી ચંદ્રગુપ્ત મૌર્યનો ઇતિહાસ તમે જોશો તો તમને ખબર પડશે કે એલેક્ઝાન્ડર એ સમયમાં ભારતની અંદર આવ્યો હતો. બરાબર. તો એ શા માટે અહીંયા આવ્યો હતો ભારતની અંદર? તો એને પણ ભારતની જે સમૃદ્ધિ હતી એનાથી આકર્ષાયો હતો. અને કહેવાય છે કે એ સમયમાં વિશ્વના બધા દેશોમાં સૌથી સમૃદ્ધ દેશ જો કોઈ હોય તો એ દેશ હતો ભારત દેશ. બરાબર. તો અહીંયા આજે બધી વિવિધ વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવે છે, એ બધી શા માટે આવી હતી? તો કે ભારતની સાથે વેપાર વાણિજ્ય કરવા માટે. એટલે કે એ સમયમાં ભારતની આર્થિક સમૃદ્ધિ છે એ મોખરે હતી, શિખરે હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે ચાલતો હતો. બાળકો, તમે 7મા 8મા ધોરણમાં ભણશો ને, એટલે તમારે આવશે કે યુરોપીય પ્રજાઓને ભારત આવવા માટેનો નવો માર્ગ શોધવાની જરૂરિયાત સાથી ઊભી થઈ. આવો એક પ્રશ્ન પૂછાય છે. તો એનું કારણ શું? જો પ્રશ્ન સમજજો ખાસ, કે યુરોપીય પ્રજાઓને ભારત આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની ફરજ સાથી ઊભી થઈ અથવા જરૂરિયાત સાથી ઊભી થઈ. તો કયો માર્ગ શોધવાની એમણે વાત કરી છે? જળમાર્ગ. મતલબ કે એ સમયમાં વેપાર છે ચાલતો હતો, એ કયા માર્ગે ચાલતો હતો? જમીન માર્ગે. પછી પ્રશ્ન એમ છે કે જળમાર્ગ શોધવાની જરૂરિયાત સાથે ઊભી થઈ, તો મતલબ કે એ જમીન માર્ગ છે એ બંધ થયો હશે. કયા કારણોસર? તો એ સમયે જે જમીન માર્ગેથી વેપાર ચાલતો હતો ભારત સાથે એ હતો કોન્સ્ટન્ટિનોપલ. તો એ જે શહેર છે એ તુર્ક મુસલમાનો છે જીતી લે છે અને એ વેપારનો રસ્તો છે બંધ કરી દે છે કે યુરોપીય પ્રજાઓ આ રસ્તેથી ભારતમાં હવે જઈ શકશે નહીં, અહીંયા અમારું વર્ચસ્વ છે. પરિણામે એ લોકોને ભારતના મરી મસાલાઓ, તેજાના, મલમલ એ બધાની એટલી આદત થઈ ગઈ હતી કે એ લોકોને એમના વગર ચાલી શકે તેમ નહોતું. જેમ ઘણા બધા કહેતા હોય ને કે અમે માવો ન ખાઈએ ને તો અમને ચેન ના પડે, માવા વગર અમને ના ચાલે. બરાબર. તો હેબિટ પડી ગઈ છે એવું કહેતા હોય છે. તો એમ એ સમયે આપણા માલની એ લોકોને હેબિટ પડી ગઈ, તો એના વગર એ ચલાવી શકે તેમ ન હતા. પરિણામે એ સમયમાં જે સાહસિક નાવિકો હતા, જે દરિયા ખેડુઓ હતા, એવા વ્યક્તિઓ એ ભારત તરફ આવવા માટેનો નવો માર્ગ શોધવા માટે નીકળી પડે છે. બરાબર. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે દેશ વિદેશ સાથેનો આપણો વેપાર છે જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે ચાલતો હશે. પછી લોથલ હડપી સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું.
લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપણને આપે છે. પછી લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણ અને વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. તેલખડી, છીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી હતી. બરાબર. પછી આગળ આપણે જોઈએ તો ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત છે થતી હતી. બરાબર. એટલે કે આપણે ફક્ત છે માલ સામાન વિદેશ મોકલતા જ નહીં, પરંતુ આયાત પણ કરતા હતા. કારણ કે અમુક વસ્તુ, અમુક ખનિજ સંપત્તિ છે આપણા દેશની અંદર ઓછી છે. જેમ કે હાલના સમયમાં આપણે જોઈએ તો કે ખનિજ તેલ, તો આપણા દેશની અંદર ખનિજ તેલ એટલું નથી, જ્યારે એની સામે વાહનનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ. તો પેટ્રોલ, ડીઝલ ને બધું આપણે ક્યાંથી મંગાવીએ છીએ? આરબ કન્ટ્રીમાંથી. બરાબર. જેમ આપણે અહીંયા કૂવાનું ખોદકામ કરીએ અને આપણને પાણી પ્રાપ્ત થાય છે, તેમ આરબ કન્ટ્રીની અંદર તમે ખોદકામ કરો તો તમને એ કૂવામાંથી શું મળે છે? ખનિજ તેલ. બરાબર. પેટ્રોલિયમ પેદાશો બધી. તો એ આપણે ક્યાંથી મંગાવીએ છીએ? તો કે આરબ કન્ટ્રીમાંથી મંગાવીએ છીએ. તો એ જ રીતે સોના ચાંદીની પણ આપણે આયાત કરતા હતા. અને આપણી ભારતીય સ્ત્રીઓને પહેલેથી જ પ્રાચીન સમયથી સોના અને ચાંદીના પ્રત્યે ખૂબ જ મોહ રહ્યો છે. આજે પણ આપણે બધા સોના અને ચાંદીમાં મૂડી રોકાણ વધારે કરીએ છીએ. અને કહેવાય છે, અને આપણા જે ગઢાઓ છે, વૃદ્ધ છે, દાદા દાદી ને એ બધા શું કે સોનું છે એ કાળ દુકાળનું ભાથું છે. અત્યારે તો વર્ષો ખૂબ સારા જાય છે બાળકો, એટલે દુષ્કાળની પરિસ્થિતિ નથી આવતી, પરંતુ 84નો અને 88નો દુષ્કાળ તમે નામ સાંભળ્યું હશે. પછી એક 56નો દુકાળ, એ 56નો દુકાળ મતલબ 1956ની સાલમાં એ દુષ્કાળ થયો હતો. પછી અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ ભારતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. પછી આ 1984માં અને 88માં પણ ભારતમાં દુષ્કાળ પડ્યો હતો, વરસાદ જ નહીં. તો એ સમયે લોકો છે શું કરતા, પોતાની પાસે આ જે કંઈ સોનું ને બધું હોય એ વેચી અને એમાંથી જે રૂપિયા પ્રાપ્ત થાય એમાંથી અનાજ ને બધું ખરીદીને પોતાની સંપત્તિ નિભાવતા. અને એ સમયે ઢોર ઢાખર છે એ પણ લોકોની સંપત્તિ જ ગણાતી. બરાબર. તો અત્યારે તો દુકાળની પરિસ્થિતિ નથી. આ જે ડેમ ને બધું બંધાય છે એટલે એટલી બધી કદાચ વરસાદ ઓછો થયો હોય કે ન થયો હોય તો પણ બહુ તકલીફ નથી થતી. એટલે આપણે ભાગ્યશાળી છીએ. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. બરાબર. એટલે એ સમયમાં આવન જાવન માટેનું સાધન શું હતું? ઘોડા, હાથી. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમ માર્ગ એટલે કે સિલ્ક રાઉટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. પછી દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. દક્ષિણ ભારત એટલે કેરળ ને તમિલનાડુ ને કર્ણાટક ને એ બધા. બરાબર. તો ત્યાં મરી એટલે તીખા, એ વિશે ખૂબ જ પ્રમાણમાં થાય છે. એટલે એ લોકો ત્યાંથી એમની નિકાસ કરતા. પછી પ્રાચીન ભારતમાં ચિત્રકલા હવે જોઈએ. નવો ટોપિક શરૂ કરીએ છીએ. પ્રાચીન ભારતમાં ચિત્રકલા. ચિત્ર છે એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. બરાબર. તમારે તમારા મનની અંદર કોઈ વાત હોય ને તમે રજૂ ન કરી શકતા હો તો તમે ચિત્ર મારફતે તે રજૂ કરી શકો છો. એટલે કે મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. બરાબર. પછી ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવે છે, જે મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્ર મળી આવેલા છે, જે આજે પણ એટલા જ જીવંત છે. આ સિવાય અજંતા, ઇલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્ર મોટા પ્રમાણમાં મળી આવે છે. બાળકો,
આપણે ઔરંગાબાદ ને દૌલતાબાદની બાજુ જઈએ ને મહારાષ્ટ્રથી આગળ, તો ત્યાં અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે, જેની અંદર બૌદ્ધનું ચિત્ર, પદ્મપાણીનું ચિત્ર, હાથીઓના ચિત્ર, એ બધું પથ્થરમાંથી કોતરણી કામ કરેલ છે. મોટા મોટા ડુંગરાઓ પથ્થરો હોય ને એને કોતરીને એમાં પથ્થરમાં ગુફા બનાવેલી છે. પછી બાઘની ગુફાઓ છે, અમરાવતીની છે. આપણે પણ અહીંયા જુનાગઢની અંદર કાપરા કોઠિયાની ગુફા એવું કંઈક નામ છે. અહીંથી આપણે ભવનાથ જઈએ ને મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા જે આપણે ગિરનાર દરવાજો છે આવે એ પહેલાં આ કંઈક એવું જ નામ છે, મને એક્ઝેક્ટ યાદ નથી. કાપરા કોઠિયાની ગુફા એવું કંઈક નામ છે. તમે ક્યારેક જાઓ તો જોઈ લેજો, અને નહીંતર હું જઈશ ત્યારે હું જોઈ લઈશ ને પછી પાછું તમને કહીશ કે શું નામ હતું. બરાબર, એ બૌદ્ધ ગુફાઓ આપણે પણ છે અહીંયા જુનાગઢમાં. તો એવી રીતે આવી ઘણી બધી ગુફાઓ છે એ આપણને પ્રાપ્ત થઈ છે, મળી છે. અને એની અંદર જે આ કોતરણી કામ કરેલું છે, જે ચિત્ર કામ કરેલું છે, એના આધારે આપણે આ બધું કહી શકીએ. અને એ વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથા અને બુદ્ધની સાધનાને ચિત્રમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પછી પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. અને ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. જો ઇલોરાની અંદર શિવ મંદિર આવેલ છે, ઇલોરાની ત્યાં એક જ શિલા એટલે કે એક જ પથ્થરમાંથી આખું મંદિર છે કોતરીને બનાવેલું છે. તો આ જે કલાકૃતિ છે અદ્ભુત છે, બરાબર. અને આવું જ તો ઘણું બધું આપણા ભારત દેશની અંદર છે, જે વિશ્વની 7 અજાયબીઓ કહીએ છીએ. એ વિશ્વની 7 અજાયબીઓમાંની એક અજાયબી આપણો તાજમહલ આગ્રામાં આવેલો છે તે, બરાબર. તો એ તાજમહલ છે એ વિશ્વની 7 અજાયબીઓમાં નામના મેળવેલી છે. તો આવી ઘણી બધી વિશિષ્ટ સિદ્ધિઓ, વિશિષ્ટ ચિત્ર, આ બધું છે આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. બાળકો, આજના લેક્ચરમાં આપણે પ્રાચીન ભારતમાં ચિત્રકલા ત્યાં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય કેવું હતું એમના વિશે આપણે વિશિષ્ટ માહિતી મેળવશું. ત્યાર પછી સ્તૂપ અને વિહારો, શિક્ષણનો વારસો શું હતો, સિક્કા, આ બધા વિશે આપણે માહિતી છે પ્રાપ્ત કરીશું. તો આજે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. અને જે કંઈ પણ અહીંથી તમને શીખવવામાં આવે છે તે બધું તમે વ્યવસ્થિત હારોહાર કરતા જતા હશો, બરાબર ને. અને ન કરતા હો તો આજથી જ શરૂ કરી દેવાનું છે. ટૂંક સમયમાં જ આપણી એક્ઝામ છે કદાચ નજીક આવી જાય તો એકી સાથે બધું તૈયાર કરી શકાય નહીં, એટલે સાથે સાથે કરતા જજો. ઓકે, થેન્ક યુ.